એક ભેંસ બધું ખોણ ખાઈ જાય. મોટા ભાવનું કઈ તો કાઢા 2 લીટર અને 2 કોથરા ખોણ ખાઈ જાય. આજ તો પૂરી જ નાખો, કશું નાખવું જ નહીં. 2 લીટર દૂધ કાઢે છે એટલું ખોણ ખાવાનું. એના કરતા હું 1/2 લીટર ઓછું કાઢું પણ પૂરી જ નાખો. એક પૂરીમાં 1 લીટર, 2 પૂરીમાં 2 લીટર નાખું જ નહીં કશું. તારે ખાવું થોડું? બેહો પાવા આવ્યો બેહો ફવાઈ પાઈ ગયો તો. આવો જય શ્રી કૃષ્ણ. બોલો આવો ને મય આવો. બારે જાવ ને મય તો ભરત આવો મય બેહો પરત છે યાર. હું દેખાવ હાથી જો બેહો બેહો હમણાં દોડશે મને. જો ઉભી થઈ જો. મને બીક લાગે છે કોઈ તો બેહો રાખેલી નહીં એટલે. લાબી બે બેહો છો એક ભાઈનો એકવાની બોલો. બેહો બેહો યાર મોટું જબરો રાખ્યો. ખેતર માં તો એવું તાડી અહીંયા ઊંઘવા કહું તમે. ઓહો યાર ઓ બાપ યાર આવાને કહ્યું તો બેહો બેહો લઈ જાય. બેહો બેહો શું કહેતા હતા કે હેડો. અમારા શિયાળામાં ઠંડી જોરદાર પડી. બેહો ખરા પેલા પછી વાત કરીએ. બેહો એ બધું ચોટા થઈ ગયા. અરે એ તો તાર ક્ષેત્રમાં તો એવું જ હોય યાર. દૂરમાં રહેવું તમારે ધૂપેલ ના આવા થાય છે. ઠંડી જેવી પડે. ઠંડી પડે છે મજી પડવાની જ પડવાની. ઠંડી પછી તો જ ઘઉં થશે ને કે આપણે ભૂસે જ મરવાનું. પડવા દે. હા તો પછી હું કે છું બોલો બોલો. ઠંડી છે કોઈક પ્રોગ્રામ રાખ્યો હતો. શેનો પ્રોગ્રામ રાખો કોઈક પ્રોગ્રામ. તુવેરો છે, હળદર છે, દાળ બાટી છે. વાત સાચી છે. જો મને તો એકલી દાલ બાટી આવડે. તુવેરો હળદર આપણે કારીગર નહીં. દાલ બાટી કે મુંબઈ નહીં આલું. પેલા વિનુજી કહું ઈવન આવડે ને. ઈવન ખબર નહીં યાર પૂછવું પડે આપડે. પણ એ માર્યો ઝઘડો તમે આ બધું પ્રોગ્રામ રાખી રાખીને પછી ઝઘડોના મૂળ કરો. હું હરી પેલી શીશરી શાક રાખી એમાં બાકવાનું દીધું. ખબર છે એ તો યાર જેવું કરતા હતા પણ ના તમે મને કીધા ના ગયા ખબર છે ને. એ તો રોમાજી નો વખત તો યાર એ ગમે થી ન હોય. ઉઘરાવા ગયા પૈસા ઉઘરાવા ગયા બરોબર. મારા જોડે બહાર લઈ ગયા. મને કે તુવેર ભાત છે તો મને ખબર ખીચડી છે. તમે ચાલે એવું? પણ એવું નહીં અમે સુરભાબેન કહેવાય નહીં. એમને એવું કીધું હતું કે હું બધું કહી દઈ. પણ હું શું કહું આપણે સમજો કે તમે દાલ બાટી કહો તુવેરો કે હળદર લીલી કહો એમાં આપણે ખર્ચો જ કરવાનો અને ખાઈ ખાઈને આપણે શું કરવાના ખાઈ ઊંઘી જ જવાના. એક રસ્તો સારો બતાવું તમને યોગ્ય લાગે તો કહું બરાબર. તમે કહો મગજમાં ઉતરે ઘટમાં ઉતરે તો હું હા કહે બીજું તો હું કહું. હું કહું ચલો હું થોડા પૈસા આલું ને આપણે કૂતરો લાડવા બનાવી. ઉતરણ તો આવત છો અમે. હું તમે કૂતરાની વાત કરાય આપણે ખાવાના તમે કૂતરાની. ના ના એ તો યાર પૂનનો રસ્તો છે ને. ખબર તો ભગવાન આલે પછી કહેવત તો છે કે ભાઈ ઉત્તરાયણ પર પૂન કરીએ આગળ આવે એવી વાત તો ઉત્તરાયણ લીલી ઘાસ નાખે, પૂરીઓ નાખે, પૂરા નાખે તો આપણે કૂતરો લાડવા કરીએ. પણ રૂમાલજી અમે એ તો બધા કરવાના જ છે. મારી વાત સાંભળો, બધા કરે એ વસ્તુ આખી અલગ છે અને આપણે કરીએ વસ્તુ અલગ છે. હવે ના નસીબનું પૂન લઈ જાય તો આપણે આપણું થોડું પૂન કમાઈ લઈએ ને પછી તો સમજો કહું આપણે ઉપર જ જવાનું. આપણે જાદુ જીવવાના નહીં. જે જીવાય જે થોડું પૂન કમાઈ લીધું તો ઉપર આપણે સ્વર્ગ લોકમાં તો થોડું જગ્યાએ મળે. હું એક ખૂણો તો મળશે પણ બહુ નહીં મળે. તો તમારી વાત સાચી. ખબર વચ્ચે હું બીમાર થઈ ગયો હતો ખબર ને? હા યાદ છે. તો આપણે યાર હાલીશું આપણે બધું પછી હું કહું એ ફોન કરીએ આપણે બે થોડા કાઢીએ અને બધા ભાઈઓને પૂછી લઈએ કે એમને કોઈ આલુ હોય તો. ના ના બરોબર છે. લે તો ઓટો મારીશું આપણે તોય ભલે સેવા કરશે ને તોય બહુ બનાવશે એવું બધું કરે તો ચાલશે. ના ના જે હાલે આપણે જો ભાઈ હવની યથાશક્તિ આપણે એમને ફૂલની પોખરી જે હાલે લઈ લેવાનું. બરોબર છે. હા થોડા હું હાલે થોડા તમે આવજો. બહુ રક્ષક ના કરતા તમે. ના ના બહુ રક્ષક સુરભાની કહીએ નહીં યાર. પેલું પીવાનું ચાલુ કે બંધ યાર નહીં જો બે બંધ થઈ ગયા તો કોઈ જોજો એવું પીન ના કરતા. ના ના તમે આવડી ફૂટ કરીને આવશો. ના પીન તો ના કરી. આ તો હારા તો હું પીવાનું. તો તમે જ જજો તાર આવું પડે ને. આબુ હોય તો હેરો ને કોમ હોય તો રહ્યો. હેરો તો હેરો એક કામ કરો, હું ના તો મંદિરે ચોપડો પડે ને તો ચોપડો લેતા હું તો હાથી લખી દઈએ પૈસા. હા તમે ભૂલી જવાય દઈએ. પછી વસ્તુ લાવવાનું ને પેલા વિરુદ્ધ પૂછી દઈએ. હા તો હું ઉભો એનો તો ચોકે. એ હાર હા જે થાય ભાઈ હું તમને વાત કરું બરાબર. હા પેલો હપ્તો આવ્યો કેટલાનો હતો?
હા 35 લાખ 35 લાખ કેટલો મેળો આવે 1 2 3 4 અરે આવો 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 એ આવો જય બેહો. ભગવાન. જય ભગવાન બેહો. આ ચાર થઈ ગયું યાર ઉડીઓ નાખવા તો બેહોર એવું હોય એમ? ના શું લખ્યા 35 લાખ રૂપિયા અલે આ થોડો પેલો હપ્તો મારે પેલો આવવાનો હતો ને તે લખતો હતો ને તો આરું હિસાબ કરવો પડે ને યાર તો કાપી ફ્યુ વીઘો હોય યાર ના તમે યાર બાપ દાદાની મિલકત કાઢીને પૈસા વાપરવા પે ધ્યાન આવું ચાલતું ના ના આ તો આપણે હું બીજી રાખી હતી ને એ પેલા હા. એ થોડું ડખાવાનું હતું તે કીધું જવા દઈએ મને એવું લાગે કાલે જમીન કાપીને કોઈ ગોઠવો નહીં આખે આખું લાડવાનું પૂગણ મિનાલ દઉં એ ચમ આવવાનું થયું તું બોલો ને તાર મારા બાપુને કહું હેરાન હાલું કહેતા શરમ આવે પણ એક કામ કરું બોલો ગીત ગાઉં તો તમે સમજણ પડે તો બરાબર છે અને પછી મોઢે કહેવું પડશે અરે તમે જે ઈચ્છા હોય તમે તરજો હોય तेरी मेहरबानियाँ तेरी कदरदानियाँ कुर्बान तुझ पे मेरी कई जिंदगानियाँ खबर पड़ी क्या बिचारी હા તેરી મહેરબાની હા. ખબર પડી ગઈ હા, અમે ખબર તમે પિક્ચર પિક્ચર જોવા નહીં ગયા હોય આ તો જૂનું પિક્ચર નહીં ત્યારે જાય અમે જેલા આ કે લેવા ખબર પડ જાય હા તો કરીશું કયો તો પિક્ચર જોવા જવું હોય લે આ પિક્ચર લે હા તારું અત્યારે તો એ તો બધું જૂનું પિક્ચર રહી ગયા આ અત્યારે પિક્ચર નહીં કેતો હમણાં ભેમાજી માં તો આયા તા વાલે આમ હા. એવું કહેતા હતા, ખબર છે હું ગયા હતા કે મને લીલી હળદર શાક રાખવાનું કીધું પછી આ તુવેર ટોઠા કીધા દાલ બાટી કીધી હું કીધું ખાધો તો ખા ખા કઈ દેદો વધારે આવે ના ના, તમે કીધું ને ભેમાજી મળવા ભેમાજી ને ખાવા સિવાય બીજી વાત જ ના હોય જ્યાં હોય ત્યાં ભાઈ ખાવાની જ વાત હોય એમને પણ મીમને એક કહું મીમને એક નવો પોઈન્ટ આલ્યો કેવું હું કીધું આપણે ના આવે તો જો તો ખા ખા કરીને પેટ વધારો ત્યાં કરતા ના આવે તો આપણે કીધું પૂન પૂનનો રસ્તો ખાવા કરો તહેવાર કોણ આવો બધું કૂતરાના લાડવા બનાવીએ આપણે શું વાત કરો એવું કીધું એટલે ભેમાજી રાજી થઈ ગયા હા, હા. બધું બધું પૂછી લો યાર બધા કહે તો ને પછી અમારે બેન તો પનો ના આપો કે ને ખરેખર તમે જબ્બર આઈડિયા લાયા હો મને તમારો વિચાર મને સારો ગમ્યો તો બોલો તમે રેડી છો તૈયાર હવ કશું વાંધો નહીં તમે શું હાલજો તમે તાર જો અમે થઈ રહ્યા એક કોથરું ખાઈ તો રે ચાલો ગૌ હવ ઘઉં આખું ભરેલું હતું તાર ભાઈ આ પછી એ મારામાં આવી ગયું તમે તાર ભરાવાનું અરે ગૌ તો ના હા સોના ગૌ ઉગમણો ના છે ઉગો એવું નહીં હા. તમારા ચેતના વેચાતા લાયેલા ના એ તો આપડે શું થોડું ભાગ્યના આલે તો પૈસા એટલે એ આપણે થોડા ધોના આવતા રે 12 મહિને મને ખબર હતી અરે આ મફતમાં જ પતાવવાની વાતો કરે મે- પછી વાત એકદમ જવા નહીં દઉં હું કહું હા. આપણે ઘઉં બહુ નહીં લેવા એક કોમ કરો 500 હું આલું 500 બે મારી આલા 500 તમે કાઢી નાખો અને બધા ભાઈઓ 10 જણા 500 કાઢીએ 5-6 હજાર રૂપિયા જેવું જે થાય એ. અને થોડા આપણે સમજો કે રોકડી વાળી રોકડી એટલે કે તમે ઘઉં આલ્યા ગોળ હું આલું પછી જી પેલા લાવો એમ કે પછી પૈસા એમને જ રાખવાના અને એટલા બનાવીએ ગોળમાં જેટલો કૂતરો હોય ને બધો જ ખવડાવી દઈએ કશું વાંધો હે તમારો વિચાર સારો હોય પણ આ તો એ જો મેં મારી યથાશક્તિ પ્રમાણે મેં તમને કીધું કે તમે તાર આપણે ઘઉં તમારે ભરાઈને આપી દઈએ પણ બીજું શું બોલીએ હા તો પછી એક કામ કરો લખી લો મારા 500 લખી લો તમે બેમાજીના 500 લખી લો અમે યાર ઉઘરાવા તમે ને હેરાન મને લગાવી કામ કરો લે હું તમને ચોપડો આલું એટલે યાર ઉઘરા હું નહીં નીકળે હું તમને ખાલી કહેવા આવ્યો છું લે ચોપડો તમને હું આલું તમે તાર ચોપડો છે ને તમે જો ઉઘરાવો છો એ મને લાગતું જલાયું હવે મને તો કોઈ રૂપિયો હાલશે નહીં યાર પ્રમાજી મને તો રૂપિયો હાલશે નહીં કે આ પી જશે એમને કોઈ હાલશે નહીં કશું ના તમારે જ ઉઘરાવાના તમે તાર જો અને હા એક બીજી વાત બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી તમે તારે એકન આવજો આપણે મારે ઘેર બનાવીશું કહું છું હા અને એવું પછી એવું ફિક્સ ના રહ્યો કે 500 હાલે જ લે આપો ને આપણે એવું નહીં તમારા હજાર લખી દઉં મારી વાત હજાર સાંભળો લખી દઉં અરે વાંધો નહીં પણ પેલા મારી વાત તો પૂરી વાપરો
તમારે કેટલા અલગ અલગ પેલા કયો મેં તો તમને ના કીધું તમે ગૌ ભાઈ રહી આલો એ અલગ છે પૈસા અલગ છે હા તો લખી દો ભાઈ 1000 લખી દો ના આમાં તમે 500 લગાવો તો 500 તો નહીં યાર. લે, જમીનના પૈસા હાયા કોમ વાપરો ધરણ કોમમાં તમે આ મેં તમને ના પાડી પણ હું કહું તમે આવું ને એક 500 ફિક્સ ના રાખશો આપણે સુરભાન કહેજો સુરભાઈ 1000 રાખીએ 5000 પડાવ 5100 પડાવ હા બધા પાછળ અંદર એક એક મેનુ વધારી દેજો હો અને પાઉ આપણે ઘેર જ રાખજો પાઉ તમને કહું એવું રાખો હા એ વાત સાચી મતલબ જગ્યા સારી જગ્યા હારી તો બધા. પડવા મોડવાની પેલા 10 જણા મળીએ રે આ તો પેલા કોઈના લાવવાના પડે જ નહીં અરે બધું આપણે જોડે કોયણા કોયણા બધું હા તો આવજો હો એ હાર હાર મારા જો રાખી જિંદગી જે દારૂ ટીપી કર્યો અને આજે કોઈક જે ભગવાને કોઈક હારું ઉજવાર્યું તે વળી આ કૂતરો લાડવાનું કર્યું હા જે ભગવાનને ગમ્યું સારું થાય એમ કરવા દે બીજું मिलती ना टाइम था खबर पड़ती नहीं लगाड़ू પડશે આ પેટી એ તો મેલીન જે એ આકોર શું કરો યાર પાણી મિલતો તો યાર દોસ્ત યા પણ ડોશીઓ પાણી નહીં મિલતી? ટાઈમ થઈ ગયો ખબર નહીં યાર મેલ્યો નહીં પાણી ને એવું પણ તો ડોશીને આ બધું કહેવાનું તમારે તો બૈરાનો કામ કરવાનો આવો શું કરીએ પણ હાથે કરીને તમે તમારી કોઠી પગ ઉપર કોઠી હાથે કરીને મારો કેમ ચોપરો લઈને હતા અમે કૂતરાના લાડવા બનાવીએ તો તમારે કોઈ હાલવાનું એવું સારું કામ કરો તમે તો આમ તો સારું જ કરતા હોય ને તાને જો બે અમારે જે 500 આલ્યા રૂમાલજી મારા એટલે મારા 500 રોમાજી આલ્યા અને એક કટ્ટું ઘઉંનું આલ્યું એમને ભરાવા માટે તમારે જે આલવું એ કયો હાલ લખી દે આપણે 25 રૂપિયા તારું ભલું થાય તારું 25 રૂપિયા તો કોઈ લાડવા બનતા છે હા બરોબર જ ને એવું ના તું ભાઈ સમજીને હાલ નહીં યાર આ બધા 500 લખાય તું ના તને ચાર લખાવો બધો લખાયા તો ખરા પણ એવું નહીં વસ્તુ લાવવાની નહીં જી ના ગોળ ને બધું કોણ લાવશે એવું તો પેલું લાવવાનું પેલું કેવું આમ કરું ખસ એ બધું લાવવું પડે એ બધું આ લાવવા બધું લાવવું પડે બોલો હવે કેટલા લખું બોલજો હા લખી દે તને પેલા 1000 લખી દો 1000 ના એટલા બધા ના લખાય એટલે લખાવ ને યાર ના ના હું તો કહ્યા ડોશીની વારી બારી તો વેકી મારે તો કૂતરો લાડવા ખાય ના આ દોશી પાણી મેળવા ને એ બધું વેચી મારે તો મને કાઢી મેળ હમણાં આ એ વાત આજે 500 લખી દઉં તને લખી દઉં ના લખી દો રાખો ને રાખો કૂતરો ના બરાબર. યાર લે લખવા દો ને યાર મગજમારી કર્યા હોય ને જો લખાવું એટલે કાલ હવારે આપી દેવાના કારણ કે કાલ રાતે લાડવા બનાવવાના ચાર રાત્રે કાલ રાત્રે બનાવવાના બરાબર એટલે હજુ આજ બધું ઉઘરાણું કરી લઉં આખો દાડો ઉઘરાણ થશે કાલ હવારે સામાન લાવી દઈએ હોજે બનાવવાના રાતે હા સમજ્યા લખી દઉં 500 કે 1000 કરું ના 1000 રાખો ના જા એટલા બધા નહીં સાચેલા કરું 200 લખો ને 200 લે 200 ના થાય યાર બહામ તો તમારું ગોળે ના આવે એક કામ કર તમે એક મણ ભરેલું લઈ આલો લાવું છે સારું એનો જે હતા તો લખો 200 એ 200 નહીં લખાય યાર 500 જ લખું હું તો એ લખ્યા 500 રૂપિયા દો બરાબર ફૂલ ચમનજી સારું હેડો બરાબર તમારા 500 લખ્યા પણ હું જાઉં બીજો તો બધા ભાઈઓ જે 500 હું તો કહું તમારા પરિસ્થિતિ જોઈને તમારા ઓછા લઈ જા બાકી આ બીજાના તો 1000 પડાવું તમે શાંતિ રાખો ખાલી હો ને જવાનું બાકી છે બીજા બધા હા તાર ત્યાં જગ્યાએ ફરી ના આવ્યું હા હા. સારું હેડો એ હા આવજો રહો સારું હેડો રાત્રે આવીએ અમે તો આ કારીગરો તો બોલાવી દીધા પણ પૈસા તો છે નહીં એટલે હારું વાત રવિવાર છે અને બેંક ખુલ્લી નહીં હોય હાજી એટલે હાલમાં જ આવો એટલે તમે આવી જાય હાલ સિઝનમાં પૈસાની જરૂર હતી યાર જો ને કારીગરો બોલાવી દીધા નથી આપણું કોમ કરાવતા તો વગર પૈસે થોડો કોમ કરાવતા છે એટલે યાર પૈસા તો છે પણ આ રવિવારની બેંક બંધ નહીં યાર હા એ વાત હતી જાન એક કામ કરો હું કોમથી આવ્યો તો કહું શું કામ હતું બોલો ને? એવું લાગે કારીગર આવવાના પૈસા ને મને શું લખાવશે કહું તો ખરો હું કહેતો હવે કૂતરાના લાડવા બનાવવાના હા એવું ઘણું કર્યું 500 રૂપિયા જે હાલે આ જો 4 જણે 500 આલ્યા તો તમારા 1000 1500 2000 જે હાલવા હોય એટલે યાર મજૂરોના હાલવાના પૈસા નહીં તમે કૂતરોના લાડવામાં લખાવાનું કે હોય યાર એટલે આ તો હારા ધર્મનો કોમ છે યાર એટલે આ વાત ઊંડો રસ્તો. સાચી પણ પૈસા તો નહીં હારું કરો ને થોડા ઘણા કરો 1000 રૂપિયા કરી આલો બહુ નહીં
યાર, તમે તો બહુ ભારે કરી યાર અમે માર પણ એક કામ કરો ને હું કહું હા બોલો આ મજૂરો કાલનું કહી દે કે આ તો બેંક બંધ હતી એટલે કાલ ભેગા આલી દઈશું કાલનો દાડો જો કામ ચાલશે ને યાર તો કાલ 2 દાડા ભેગા આલી દેવાના શું હતું તો ભાઈ આ પૈસા એવું લાગે તો હોજી આલજો તો કાલ હવાઈ હશે તો વાંધો નહીં ખાલી લખાઈ દો કે કેટલા આલવા તમારે એટલે મને લખી દે તો ફાવ તો આગળ મારે હિસાબ નહીં આલવાનો ભાઈ લખવાનું 500 હેલો ને અમારે જે થવું છે હરખું લખાવો ને યાર 1000 તો લખાવો એ 500 ને 1 રૂપિયો લખવા છે અમારે રૂપાનું તો શું આવતું છે એટલે જે છે રૂપિયાનું જ આવે નોટોનું કશું નહીં આવતું 1000 લખું એટલે કીધું બરાબર છે ના એ તો ગમે તે કોમ હોય ને તો રૂપિયાની જરૂર પહેલા પડે નોટની જરૂર નહીં પડતી આ થોડી કોઈ નવી બહુ પહેરી ના આવી કોઈ નાખવાનો ટકો મેળવાનો ઓ વિનુજી લે હું કરો હલે તમે તો પર્યાણ પાછળ જ લો લે જય ભગવાન પર્યાણ પાછળ તમે લ્યો થોડા આગા પાછા થાકીને આવતો એટલે ઊંઘ્યો તો આજે તું એવું નહીં થોડા આગા પાછા થાવ શેતર બેતા તો સોરી બધો વર્કો વળે જઈને જ આવ્યો ને હપુચા હુકાઈ જેવી ખાડે જેવા થઈ ગયા હું કહું બોલો આપણે ઉતરાણ આવે ને તે કૂતરા લાડવા બનાવવાના તે આ બધા ભાઈ પૈસા આલવાનું કે હા તે તમે કેટલા આલશો ભયા ચલા લે એમને જે હાલે તમે હાલવા 2000 પોતા જે હાલવા હોય તમારે સારા કોમો વપરાવાના છે લખી દેતા 500 હું આમ છું હું લખવાનું દારૂ ના ફૂટે તો નહીં ને એટલે ભાઈ પીવાના નહીં લે તો તારે હાલવા ચાલ નહીં યાર આ બધા નહીં લખાય તો હતો આ નહીં લખાયા ભેમાજીના મારા આ રોમાજીના ચમનજી દાયાજી નહીં બધા ના યાર હા લખી લેવાના 500 થોડા વધારે રાખો ને તમારે તો લે નહીં બાપા તારે છોકરો તમારો 2 છોકરા કમાય છે યાર શું આપું તું તમે ક્યાં રૂમાજી લાંબા કાંઠા પર હતા નહીં યાર લખું 1000 લખું રાખી દો હજાર ને યાર હા જો આવું જોઈએ તાની યાર ભાઈ તો ભગવાન માતા ઘણું છે ભાઈ એવું રાખવાનું યાર તો એ હારું જો કાલ રાતનો પ્રોગ્રામ હો કાલ હવારે બધો સામાન હું લાવી દઈ અને કાલ રાતે લાડવા બનાવવાના છે અને લાડવા તમારે બનાવવાના પા અમે તો જો ઓછું ફાવે તમારે ટેકો કરાવવું પડે કારણ કે તમે કારીગર છો આવી જાય એ હારું હા હું જોવો આવજો એ રોબો મેરો 500 રૂપિયા આ કૂતરાના લાડવા તો બનતા કૂતરા પર જેના કુકર લેવાના લાડવા બનાવવા નહીં ઉભા તો જશે ઘરમાં ભાઈ બંધ કરજો એ શું કરા લ્યા આવો નહીં યાર તમે તો ભૂલા પડ્યા શું આવું પછી હમણાં બંધ કરી દીધું શું ના ના કાદે તો દેખાતા જ નહીં એમાં શું કર્યું બધું આ બ્લોક નખાવું કાદે વધારે થતો ને પાણી અમને હાથું નતું તો ઝાડવાળું કરીને તો પછી ઉઠાઈ થઈ લાય ના ના યાર બધા માટે સારું થાય છે સારું બરાબર છે આ તો 2 નંબરની માલ હોય ના 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 એવું હા હું કહેતો હતો બોલો એક નવું કરવા નીકળે હા એટલે તમે જે કરો એ હા યાર બોલો ને ખાલી હા કૂતરા લાડવા બનાવીએ હા શું નતા આવું તમને એટલે અમે એમ નહીં અમે તો આખી જિંદગી દારૂ પીધો નથી અમારી કોઈ વાત માનવાની નહીં તમારે ના ના તમે કીધું હા બોલો હું તમે કહે તમે કહો એમ નહીં હું તો લાખ રૂપિયા મગાવી દો લાખ રૂપિયા એટલા બધા લાડવા હા તો પછી કહું તમે તો તમારી યથાશક્તિ ફૂલની પોખી બોલો જ ખરા પછી હું કહું કે એટલા થોડા વધારે ઓછા કરે એવું પછી કહે પેલા ડાયરેક્ટ હું ના કહું હા ચેલા કૂતરો માટે બનાવે એમાં કૂતરો તો એવું નહીં આ તો મોણાનું થોડું હોરમાં ખબર પડે કે 1000નું 5000નું ગોમાં તો કૂતરો થોડો ગણેલો જેટલો હોય એટલો કરો બને એટલા વ્યક્તિ મારવાના બધા કૂતરો હું તમારું લખવું જે લખો લખી દો ને તમે તારી યાર એક કામ કરો ના કેવું પડે લાડવામાં જેટલું જી આવે તમારું હા અને 5100 લખી દઉં હા લખી દો તમે જે કીધું એ હા તમારે વધારે લખાત બોલો વાંધો નહીં તમને ના ના તમે કીધું એ હા યાર પ્રોબ્લેમ છે મારા ખોટું થોડું કરજો પણ કંઈ લાડવા બનાવજો લાડવા જેવા ના થઈ જાય એવું ના હોય યાર તો રાતે રાખ્યો પ્રોગ્રામ રાતે તો આપણે પીએ સવારે ખાલી થોડું પીએ અમારે આબાનું બનાવવા આબાનું રોમાજી ઘેર રાખ્યું બધું પ્રોગ્રામ 100%. અને મેં પાછળ ઘઉં વાળે એક કટ્ટું હતું ને તો મૂકી દે ઉહેલ લેવા દે ને કીધું ને તો ભરાઈ દેજો કે હવાઈ ભરાઈ જાય આ બધો સામાન કાલ હજી હું લાવી દઈ અને હજી કોઈ બોલાવા નહીં આવું એરા હતા તેમના ઘેર આવી દેજો હા પછી એમ ના કહેતા કે મને પૈસા લઈને બોલાવાય ના ના તો આપણે કોઈ એવું નહીં કોઈક લગ્ન પ્રસંગમાં 2 વખત બોલાવા જઈએ તો આપણે ચાલે હા બરોબર કોણ હું બોલાવાનું સારું કામ કરવાનું હું જઉં તાન બીજું કઈ જરૂરત હોય કહેજો તમે હા હું આવું સમજાય વાહ મારું જીજે 18